જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે રસની સામગ્રી જોવાની છે, જેમાં આજે આપણે અંગૂર રબડી સિદ્ધ કરશું. તો સૌથી પહેલાં આપણે અંગૂર માટે અહીંયા દૂધને પહેલાં ફાડી લેવાનું છે, પનીર બનાવી લેવાનું છે પહેલાં. તો અહીંયા માપમાં 1.5 લીટર દૂધ લીધું છે મેં. તો દૂધમાં એક બોઇલ આવી જાય એટલે આપણે એમાં અડધો લીંબુનો રસ લેવાનો, અને લીંબુનો રસ ડાયરેક્ટ નહીં દૂધમાં પધરાવી દેવાનો, એમાં થોડોક જલ કરવાનો 2 થી 3 ચમચી. પછી એમાં દૂધમાં ધીરે ધીરે પધરાવવાનું અને દૂધને સતત ચલાવતા રહેવાનું. થોડીક વાર ગેસ બંધ કરી દેવાનું, જેથી દૂધ તપેલીથી બહાર ન આવી જાય. ધીરે ધીરે જેને ચલાવવાનું, અને રસ એકસાથે નહીં પધરાવી દેવાનું, ધીરે ધીરે જ પધરાવવાનું. તો ધીરે ધીરે એમાં હલાવતા જશું ને, એને એક કન્ટિન્યુ વિથ એકદમ જોરથી બી નહીં, એકદમ હળવા હાથેથી એને ફેરવવાનું. તો આવી રીતે હલકા હાથેથી આપણે એને હલાવતા જઈએ ને, તો એનું દૂધ એકદમ ફાટી જશે, એટલે એનું પનીર નીકળી જશે. તો અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી છે. વિષ્ણુ, અહીંયા બને ત્યાં સુધી વિડીયોને હું કટ નથી કરી રહી, જેથી શું છે કે આપને એમાં ખબર પડે પ્રોપર. તો અહીં દૂધ જો સુંદર અહીં ફાટી ગયું છે, પનીર સુંદર નીકળી ગયું છે. હજી એકદમ ટ્રાન્સપરન્ટ થાય ને ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીએ, જેથી બધું પનીર સુંદર નીકળી જાય. અહીં મેં અમૂલ દૂધ લીધું છે, આપ કોઈ બી દૂધ લઈ શકો છો. તો ગેસની ફ્લેમને ફરીથી અહીં ચાલુ કરી છે મેં, કે એમાં સરખો હજી એકવાર એક ઉબાલ આવી જાય તો સરખું દૂધ આમાં, એટલે પનીર સરખું નીકળી જાય. તો એને આવી રીતે ચલાવીએ તો એક બધું ભેગું થઈ જાય, એનો જે માવો છે ને એક સરખો ભેગો થાય. આપણે અહીં જો દૂધ, અહીં આપણે જો દૂધ ટ્રાન્સપરન્ટ, આપણે એનું પાણી દેખાવા માંડ્યું હશે. તો પાણીનો ભાગ બધો સેપરેટ થઈ જાય અને પનીરનો ભાગ સેપરેટ થઈ જાય ત્યાં સુધી એને આપણે ચલાવવાનું, અને 5 મિનિટ એને ઢાંકીને મૂકી દેવાનું. પછી આવી રીતે એક સ્ટ્રેનર લેવાનું અને સ્ટ્રેનરમાં એને ગાળી લેવાનું, અને ઉપરથી ઠંડુ પાણી એમાં પધરાવવાનું છે. એકદમ ઠંડુ પાણી એમાં પધરાવવાનું, એને સરખું ધોઈ લેવાનું, જેમાં લીંબુનો ભાગ હોય, ખટાશ હોય, એ બધું નીકળી જાય એટલે. અને એને સરખું હાથેથી નીચોવી લેવાનું, જેથી જલનો ભાગ બધો આમાંથી નીકળી જાય. તો જ્યારે આપણે એને મસળીએ ત્યારે આમાં જલનો ભાગ ના રહે. ધ્યાન રાખવાનું, થોડીક વાર એને એમાં જ રહેવા દેવાનું, જેથી પાણી એમાં નીતરી જાય. તો રબડી માટે મેં દૂધ એક બાજુ મૂકી દીધું છે. એ બી મેં 1.5 લીટર દૂધ લીધું છે, પણ એ મેં છે ને ફૂલ ફેટ દૂધ લીધું છે, રબડી આપણે જે બનાવવાની છે. તો અહીંયા છે ને જે આપણે પનીર બનાવ્યું તે પનીરને એક પ્લેટમાં લઈને, એક થાળીમાં લઈને હથેળીની મદદથી એને સરખું મસળવાનું છે. સરખું મસળી લઈએ તેમાં જે ક્રમ્સ છે, ક્રમ્સ બધા નીકળી જાય અને એકદમ સ્મૂધ બની જાય. આવી રીતે હથેળીના મદદથી એને મસળીએ ને તો એનો માવો સુંદર બની જાય. નહીં તો પનીર કેવું ફાટેલું ફાટેલું હોય ને, પણ આવી રીતે જો સરખું મસળીએ તો સુંદર માવો એનો થઈ જાય. તો આ ભેંજોનું ટેક્સચર કેટલું સુંદર આવી ગયું છે. આપણે ગોળી વાળીને દેખાડું તો જો ફાટે નહીં ને એટલે સમજી લેવાનું કે સુંદર મસળાઈ ગયું છે. તો આ પનીર સરખું મસળાઈ ગયું છે. હવે એને સાઈડ પર મૂકી દે, અને આપને બતાવી દઉં કે મેં દૂધ અહીંયા રબડી માટે મૂક્યું છે. એ બી મેં માપમાં 1.5 લીટર લીધું છે, પણ ફૂલ ફેટ દૂધ છે આ. તો દૂધ અહીંયા બળીને અડધું થઈ જાય ત્યાં સુધી આપણે એમાં ચલાવતા રહેવાનું છે. અને હા, ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની, જેથી એમાં ને એમાં સુંદર આ ઘટ્ટ થાય દૂધ. હવે અહીંયા એલચીનો ભૂકો આપણે 1/2 ચમચી પધરાવી દઈએ, અને હવે સાથે આમાં સાકર બી પધરાવી દીધી છે. 1/2 લીટર દૂધ હોય તેમાં 50 ગ્રામ સાકર જોશે. તો એ બી દૂધ ઘટ્ટ થાય ને પછી જ આમાં પધરાવવાનું. અને કાજુ બદામ પિસ્તાનો ભૂકો બી પધરાવી દેવાનો, એટલે કાતરી કરીને, ભૂકો નહીં. દૂધ અહીંયા સરસ રબડી બની ગયું છે. હવે રબડી આપણે સાઈડમાં મૂકી દઈએ, અને આપણે જે પનીરના ગોળા કરી રાખ્યા છે, બોલ્સ કરી રાખ્યા છે, એ આપણે પહેલાં પાણીમાં એને ઉકાળી લેવાનું છે, જેથી એકદમ સોફ્ટ થઈ જાય. તો અહીંયા મેં પહેલાં પાણી ગરમ કરવા મૂક્યું. પાણીમાં ઉબાલ આવી જાય એટલે ઉકળતા પાણીમાં જ આપણે પનીરના બોલ્સ જે કર્યા છે આવી રીતે પધરાવી દેવાના. તો આપ અહીંયા જુઓ તો બધા પનીરના બોલ્સ ઉપર આવી ગયા છે અને ફૂલી ગયા છે. આપ અહીં જોઈ શકો છો, અને એકદમ સોફ્ટ થઈ ગયા છે. આપ અહીં જોઈ શકો છો, ટેક્સચર ખૂબ જ સોફ્ટ થઈ ગયું છે. તો ખૂબ સરસ, સરળ અને સુંદર રસની સામગ્રી અંગૂર રબડી. તો અહીંયા ગેસની ફ્લેમને બંધ કરી દઈએ, અને એને સીધું રબડીમાં આપણે કાઢીને પધરાવી દેવાનું છે. તો વિડીયો જો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, બેલ આઇકોન હિટ કરશો, કે જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. વિડીયો ગમે તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી બીજા લોકોનો બી આ વિડીયો ખૂબ ઉપયોગી થઈ શકે. આપને કંઈ પૂછવું હોય તો આપણે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. અહીંયા આપ જો કેટલું સુંદર
એ રસમલાઈ એટલે અંગૂર રબડી આપ અહીં જોઈ શકો છો. ખૂબ સુંદર, એકદમ સોફ્ટ. આપણે જો રસ કાઢી નાખ્યું આમાંથી તો બી એકદમ પાછું દબાવીએ તો દબી જાય, પણ પાછું એના શેપમાં આવી જાય છે ફરીથી. હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ. તો ખૂબ સરસ અને સુંદર રસની સામગ્રી અંગૂર રબડી સિદ્ધ થઈ ગઈ છે. તો આપી આ સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. કંઈ ન સમજાય તો આપ મને ફરીથી કમેન્ટ કરી શકો છો. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો, નવી નવી સામગ્રી, નવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.